અમિત ચાવડાએ માત્ર 1500 રૂપિયામાં પીએમજેવાય કાર્ડ બનાવવાના કૌભાંડને લઈને પ્રહાર કર્યા। સરકારને ઘેરતા અમિત ચાવડાએ કહ્યું કે ક્રાઇમ બ્રાન્ચ નહીં, જો સીબીઆઈ તપાસ કરાય તો મોટું ષડયંત્ર સામે આવી શકે છે। પીએમજેવાયમાં એજન્સી જ નહીં, મોટા અધિકારીઓની સંડોવણીના પણ આરોપ લગાવ્યા। પીએમજેવાયમાં કેટલાક નેતાઓની સંડોવણીનો પણ આરોપ લગાવ્યો। प्रधानमंत्री जन आरोग्य योजना ए सामान्य गरीब मध्यम वर्गना लोकोने आरोग्यनी सुविधा मळी रहे, एनी पर आर्थिक भारण ना पड़े एटला माटेनी योजना छे। जे रीते ख्याति होस्पिટલનું एक कौभांड पकड़ाયું અને એના કારણે ધીમે ધીમે જે હકીકતો બહાર આવી રહી છે, ધીમે ધીમે જે લોકોની સંડોવણી બહાર આવી રહી છે કે ખાલી હોસ્પિટલના સંચાલકોએ તો પોતે પૈસા કમાવા માટે આવા કૌભાંડો કર્યા, ખોટી રીતે લોકોના મોત માટે જવાબદાર બન્યા, પણ જે આખી સરકારમાં એક વ્યવસ્થિત નેટવર્ક ઊભું કરી અને આ કૌભાંડો ચાલી રહ્યા છે એની અંગે જો ખરેખર સીબીઆઈ તપાસ કરવામાં આવે, ખરેખર જો એની તપાસ થાય તો ટોચના અધિકારીઓથી લઈ અને આખું સરકારી તંત્ર આ ભ્રષ્ટાચારમાં કૌભાંડમાં સામેલ હોવાની બધી જ હકીકતો બહાર આવશે। અત્યારે તમે ખોટા કાર્ડ બનાવવાવાળા કે ખોટી મંજૂરી આપવાવાળા બે ત્રણ નાના કર્મચારીઓ કે અધિકારીઓ પર કાર્યવાહી કરીને બહાર બતાવશો કે અમારી સરકાર આમાં સ્વચ્છ છે, પણ હું 100% કહું છું કે આખા ગુજરાતમાં આ કૌભાંડની તપાસ થવી જોઈએ, તો સરકારમાં બેઠેલા મોટા લોકો પણ આમાં ક્યાંક ને ક્યાંક આર્થિક લાભ મેળવતા હશે એવું ચોક્કસ બહાર આવશે। એટલે આખા સમગ્ર કૌભાંડની સીબીઆઈ તપાસ થવી જોઈએ।